માંગરોળ ખાતે દાતાર મંદિર નામની એક જગ્યા આવેલી છે, જે સરકાર હસ્તક એ જગ્યા આવેલી હતી. વર્ષો પહેલાં 1989માં શારદા ગામ સંસ્થાએ એ જગ્યાને BRS કોલેજ ચલાવવા માટે ભાડે માગેલી અને સરકારે એને 1 વર્ષ માટે ભાડે આપેલી. ત્યારબાદ એનું નવું મકાન શારદા ગામ મુકામે થઈ જતાં CPED કોલેજને 15 વર્ષના પટ્ટે માગેલી અને CPED કોલેજ બનાવવા માટે 15 વર્ષ સુધી સરકારે એને ભાડાપટ્ટે ઉપર આપેલી હતી. એ પછી ભાડાપટ્ટો પૂરો થયો અને CPED કોલેજ પણ બંધ થઈ ગઈ. બધી જગ્યા સરકારને સોંપી દીધી. હાલ એ જગ્યા સરકાર હસ્તક છે, પરંતુ ત્યાં પૂરેપૂરી જગ્યા ઉપર પેશકદમી કરી લીધી છે. ત્યાંના જે મકાનો હતા એ પાડી નાખવામાં આવેલા છે. ત્યાં કોઈ માલ સામાન રહ્યો નથી, ખાલી નામની જ જગ્યા રહી છે. એટલે મેં મારા જાણવામાં આવતા મેં ફરિયાદ સંકલનમાં પ્રશ્ન મૂકેલો છે અને આ જગ્યા વહેલામાં વહેલી શકે સરકાર હસ્તક લેવાઈ જાય એવી મારી માગણી છે. જે CPED કોલેજ બાબતે જિલ્લા સંકલનની મિટિંગ છે, એમાં આપણા માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા આ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો, જેની અત્યારે વહીવટી તંત્ર દ્વારા તપાસ ચાલુ છે. જે પણ વ્યક્તિઓએ દબાણ કર્યા છે એની પૂરતી તપાસ કરી, એમને નોટિસો આપી, કાયદેસરની કાર્યવાહી કરી અને આંતર વિભાગનું સંકલન કરી આ અન્વયે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ સંબંધિતો હશે એમની પાસેથી આ દબાણ દૂર કરવામાં આવશે. આ CPED કોલેજ છે માંગરોળ તાલુકાના માંગરોળ અને માનખેત્રાની વચ્ચે સીમાડો છે, ત્યાં આવેલી છે. એટલે આ બાબતે આપણે માપણી તેમજ વિવિધ જે આપણી વહીવટી પ્રક્રિયાઓ હોય એને કરી અને આ બાબતે આપણે દબાણની કાર્યવાહી કરવામાં આવશે.